છોટાઉદેપુરમાં આવેલા નસવાડી સેવા સદનમાં આગામી લોકસભાની ચૂંટણીમાં તૈયારીના ભાગરૂપે મામલતદાર અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ હતી। નસવાડી તાલુકામાં 212 ગામો આવેલા છે। આદિવાસી વિસ્તાર છે। આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જ્યારે ચૂંટણી પંચના આદેશ મુજબ આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન નવીન યુવા મતદારો, પુરુષ તેમજ સ્ત્રી તમામ મતદારો દ્વારા ઈવીએમ દ્વારા કેવી રીતે મતદાન કરવું, વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં તમામ બીએલઓ, સુપરવાઇઝર, માસ્ટર ટ્રેનર, તલાટી કમ મંત્રીઓની મીટિંગ મામલતદાર નસવાડીના અધ્યક્ષસ્થાને રાખી હતી, જે જરૂરી સૂચના આપી નવા તલાટી કમ મંત્રીએ ઈવીએમ તથા વીવીપેટ મશીન દ્વારા મતદાનની પ્રક્રિયા અંગે સમજ આપી હતી। તારીખ 1-2-2024થી શરૂ થઈ 17-2-2024 સુધી નસવાડી તાલુકાના તમામ મતદાન મથકો ઉપર થનાર મતદાન જાગૃતિ અભિયાન 4-2-2024થી 5-2-2024ના રોજ એલઈડી વાન દ્વારા આવનાર મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિસ્તૃત જાણકારી સૂચના આપવામાં આવી હતી। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।